વેલકમ બેક ટુ ગાઈસ આપણે આજે જઈ રહ્યા છીએ અંબાજીની અંદર વિડીયોનું પ્રમોશન કરવા માટે. આપણે સવારથી આવ્યા હતા ખેડબ્રહ્મા અને ખેડબ્રહ્માની અંદર આપણે સરસ મજાનું દિનેશ જ્વેલર્સની અંદર એક કામ કર્યું અને વિડીયો તૈયાર કર્યો. એના પછી આપણે ગયા શું નામ હતું દુકાનનું, સરસ મજાનો ઓફર હતો. અત્યારે ટૂંક જ સમયની અંદર ખુલવાની છે શાળાઓ, તો બધા છોકરાઓ માટે બેસ્ટ ઓફર છે કે 12 ચોપડા ઉપર 12 ચોપડા ફ્રી. તમામ સ્કૂલમાં લગતી સામગ્રી પણ મળી રહેવાની છે. અને એ બીએન બ્રધર્સ દુકાન છે લક્ષ્મીપુરા ચોકડીની બાજુમાં, તો ત્યાં આપણે ગયા, એ દુકાનનું સરસ મજાનું શૂટ કર્યું. અને હવે આપણે જઈ રહ્યા છીએ અંબાજી ન્યૂ ગુજરાત આયુર્વેદાની અંદર, જ્યાં દવાઓ મળે છે, દેશી દવાઓ, ખરજવા છે, દાદર છે અને ઘણી બધી લગતી દવાઓ છે, એ પણ તમને મળી જવાની છે. તો આપણે અત્યારે પહોંચ્યા છીએ, આ જો હાઈવે છીએ, અંબાજી હાઈવે ઉપર, અને આપણે ટૂંક જ સમયની અંદર ત્યાં પહોંચી જશું. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. તો આપણે પહેલાં પહોંચીએ ત્યાં, પછી તમને વિસ્તારથી બતાવીએ. જો ટાઈમ રહેશે તો તમને મા અંબેવાના દર્શન પણ કરાવીશ અને આજુબાજુ પણ ફેરવીશ. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ, હજી 11-12 વાગવા આવ્યા છે, અત્યારે 12 વાગવા આવ્યા છે. તો અત્યારે આપણે બપોર થાય તે પહેલાં ત્યાં પહોંચી જઈએ. તો બન્યા રહો વિડીયો ઉપર. આપણે પહોંચીએ પહેલાં ત્યાં. ખેરોદથી બનાસકાંઠાની અંદર એન્ટ્રી કરીને હળાદની જોડે આપણે સરસ મજાના વિડીયો બનાવી લીધા. ગાઈસ, આપણે ફાઇનલી અંબાજી પહોંચી ગયા છીએ. અત્યારે વાગવા આવી ગયા છે, 2 વાગવા આવી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ અંબાજીની અંદર. હવે જશું પહેલાં જમવા માટે અને જમીને પછી જશું આપણે એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે. તો અત્યારે બહુ જ ટ્રાફિક ઓછું છે, કંઈ ખાસ ટ્રાફિક નથી, એકદમ રસ્તો ક્લીન છે, ચોખ્ખો જોઈ શકો છો તમે. ખાસ તમને ટ્રાફિક જોવા નહીં મળે, પબ્લિક પણ નોર્મલ જોવા મળશે. મંદિર જોડે જઈએ તો તમને બતાવું કે અત્યારે મંદિરની અંદર પણ કેટલી ટ્રાફિક છે. તો ગાઈસ, જોઈ શકો છો અંબાજીની અંદર અત્યારે કામ ચાલી રહ્યું છે બધું, અને આપણે શોધી રહ્યા છીએ અત્યારે ભોજનાલય, જે પેલી હતી, જે મંદિરનું ખાવાનું બનતું હતું, જે બહુ સરસ હતું. તો આપણે અત્યારે એ શોધી રહ્યા છીએ. તો 1-2 જગ્યાએ પૂછ્યું તો દોતાવાળા રસ્તાએ બતાવ્યું છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ, આ સામેની સાઈડે મંદિર આવી રહ્યું છે, જે ગામની અંદર સોનાનું મંદિર છે. તે આજે સામેની સાઈડે ગેટ તમને દેખાતો હશે, તે ગેટ છે. તો અત્યારે આ બધું કામ ચાલી રહ્યું છે. રામ રામ. જો અત્યારે કામ ચાલી રહ્યું છે બધું. તમે પણ માના દર્શન કરી શકો છો અહીંયાથી. જોઈ લો સામેની સાઈડે. જય અંબે માં, સારું કરજે. એકદમ નોર્મલ ટ્રાફિક છે, એટલી ખાસ ટ્રાફિક નથી. પાર્કિંગ અને અહીંયા આજુબાજુમાં ભોજનાલય. જો જે જૂની ભોજનાલય હતી, આખી તોડી નાખવામાં આવેલી છે અને હવે
નવી ભોજનાલય ક્યાં છે એ તમને બતાવું. વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છીએ. અહીંયા ગાડી પાર્ક કરી છે અને અહીંયા તમે જોઈ શકો છો અંબિકા માતાજીની ભોજનાલય અહીંયા છે. જે અહીંયા જે દાતા તરફ રસ્તો જાય છે તેની સાઈડે જે સર્કલ આવે છે, સર્કલથી જસ્ટ જોડેની સાઈડે જ તમારે અહીંયા આવવાનું છે. તો આ તમને અહીંયા સરસ મજાની અંબિકા માતાજીની પ્રસાદી જમવાનું ભરપેટ મળી રહેવાનું છે. તો હવે આપણે જઈશું જમવા માટે. તમને જમવામાં મગની દાળ, ભાત, શાક, રોટલી મળી જવાનું છે અને પાપડ પણ છે. તો અને એ પણ ભરપેટ. તો ગાઈસ ફાઇનલી આપણે ન્યૂ ગુજરાત આયુર્વેદાની અંદર જઈને આવ્યા, પણ સાહેબ પાલનપુર ગયેલા છે, તેમની ત્યાં પણ બ્રાન્ચ આવેલી છે. તો ત્યાં 1 કલાક બેઠા. વિડીયો જે આપણે દિવસે બનાવ્યો એક ખેડબ્રહ્માની અંદર, તો એક વિડીયો એડિટ કર્યો એટલામાં, અને એડિટ કરીને હવે ત્યાં એસી બેસી ઠંડુ લગાવેલું હતું. આપણને રોજ એસીની કોઈ આદત નહીં, તો ઊંઘ ચડવા માંડી. તો મને કીધું કે ચાલો તમે ફરીને આવીએ. તો અત્યારે જઈ રહ્યા છીએ માનસરોવર. ઘણી વાર આવ્યા છીએ પણ અહીંયા જવાનો ટાઈમ નથી રહેતો, એટલે સેટલમેન્ટ નથી થતું. તો આજે આપણે સ્પેશિયલ પહેલાં માનસરોવર જોવા માટે જઈ રહ્યા છીએ. સામેની સાઈડે માં સોનાનું મંદિર છે, માં અંબેમાનું, તો તમે દર્શન કરી શકો છો. તો ચાલો પહેલાં પહોંચીએ આપણે માનસરોવર. આપણે માનસરોવર જોવા માટે જઈ રહ્યા હતા અને અહીંયા આપણને આપણા પરમ મિત્ર પ્રેમભાઈ મળી ગયા છે અને આપણે એમના તરફથી સરસ મજાની ચાની સેવા કરી રહ્યા છે આપણી. જો અમે બંને જણને ચા પીવરાઈ છે. તો કેમ છો પ્રેમભાઈ? મજામાં? બસ મજામાં. ગાઈસ તમે પણ વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. હવે જઈએ છીએ આપણે માનસરોવર તમને બતાવવા માટે. ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ માનસરોવર જોવા માટે. અહીંયાથી આ છે ગેટ, આ રસ્તો, ને હવે જઈશું આપણે અહીંયા જો માનસરોવર. ને અહીંયા જે અમને પણ આમ લોકેશન ઉપર પણ મળી જાય છે, પણ જો જસ્ટ મંદિરના પાછળના ભાગની અંદર જ આવેલું છે માનસરોવર. તો હવે જઈને તમને બતાવીએ અંદર. ગાઈસ આ છે વ્યૂ માનસરોવરનો. અહીંયા આપણને જ્યારે માનસરોવર જોવા આવ્યા, અહીંયા રોહિતભાઈ, પ્રકાશભાઈ અને અમારા ભાઈ મળી ગયા છે. તો કેમ છો? મજામાં? આવો. અત્યારે 4:41 થઈ છે અને અમે અંબાજીથી હવે જઈ રહ્યા છીએ ઘરે, કારણ કે સાહેબ પાલનપુર ગયેલા હતા ન્યૂ ગુજરાત આયુર્વેદાના. તો એમનું કોઈક ઇમ્પોર્ટન્ટ કામથી તો આપણે અત્યારે હવે એડવર્ટાઇઝમેન્ટ તો એમના વગર થાય એવું નથી, તો આપણે એમને કોલ કરી દઈએ છીએ. તો હવે પછી આપણે કાલે આવવાનું રહેશે પાછું, કદાચ કાલે મને ટાઈમ મળી ગયો તો, કારણ કે હવે આપણે અહીંયાથી જવાનું છે ખેડબ્રહ્મા. હવે જઈને આપણે શાયદ 1-2 ઓર્ડર ત્યાંના છે અને એ કમ્પ્લીટ થાય છે, કાં તો વહેલા પહોંચી જઈએ તો ઈડર હોટલનો ઓર્ડર છે તો એ કમ્પ્લીટ કરી દઈએ. એમાંથી કયો ઓર્ડર કમ્પ્લીટ થાય છે તો હવે ખબર પડશે. બાકી તો દોડધામ બહુ ચાલે છે અત્યારે, જુઓ તમે. તો આપણે તમને બધાને કહું છું કે જેટલું સહેલું તમને દેખાય છે કે પૈસા કમાવા સહેલા છે, પણ સહેલા નથી. દોડવાનું પ્લસ ગાડીનું રિસ્ક, અકસ્માત થવાનું રિસ્ક, બહુ હાર્ડ વર્ક છે આની અંદર. પણ
જીવનું જોખમ હંમેશા રહે છે. અને ખાસ કે જ્યારે પણ અમે આ હાઈવે ઉપર ફરીએ ને તો અમારા તરફથી જેટલું સચવાય એ રીતે આપણે સાચવતા ફરીએ છીએ. પણ તમે પણ બાઇકથી લોંગ ડ્રાઈવ કરતા બસ મજામાં ભાઈ. તો ગાઈસ તમે પણ બાઇકથી ડ્રાઇવિંગ કરતા હોય તો થોડું સંભાળીને કરવું જોઈએ, કારણ કે અમે અમારે હેલ્મેટ વગેરે સેફટીમાં રહીએ છીએ. નિર્માને પણ હેલ્મેટ પહેરાવીએ છીએ, પણ એમના માથામાં દુખે છે એટલે એ હેલ્મેટ અત્યારે નથી પહેરતા ને ગાડી એકદમ મીડિયમ ચલાવીએ છીએ. તો હવે આપણે ત્યાં પહોંચવામાં કેટલો સમય લાગે છે અને ત્યાં પહોંચ્યા પછી જ ખબર પડશે. તો હવે પહોંચી જઈએ આપણે પહેલાં ખેડબ્રહ્મા. આપણે અંબાજીથી આવી રહ્યા હતા અને આ બાવળકાંઠી આ ઢાળ જોડે આગ લાગેલી છે. તો શેનાથી લાગી કંઈ ખબર નહીં, પણ બધું ઘાસ સૂકું છે અને આગ વધારે ફેલાય એમ છે. તો જલ્દીથી ફાયર બ્રિગેડર કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકી દઉં છું અત્યારે, કંઈક ના કંઈક તો ઉપાય થઈ જશે. ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ખેડબ્રહ્મા. ફાઇનલી પહોંચી ગયા છીએ ખેડબ્રહ્મા. ખેડબ્રહ્મા પહોંચી ગયા ગાઈસ, અને હવે આપણે જઈશું પહેલાં ફ્રેશ થવા માટે. મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી જઈએ ખેડબ્રહ્માની અંદર અલગ અલગ જગ્યાએ ઓર્ડર કરવા માટે.